નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે હાઇડ્રોલિસિસ ઓફ સોલ્ટ, એટલે કે ક્ષારનું જળ વિભાજન. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે ક્ષાર અને પાણી બનતા હોય છે. તો હાઇડ્રોલિસિસ ઓફ સોલ્ટ એટલે કે ક્ષારનું જળ વિભાજનની જે પ્રક્રિયા છે એ શું છે? તો ક્ષારના જળ વિભાજનની પ્રક્રિયા વિગતવાર આપણે જોઈશું. સામાન્ય રીતે જો આપણે જોઈએ કે કોઈ એક એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થતી હોય, ફોર એક્ઝામ્પલ હાઇડ્રોક્લોરિક એસિડ એક પ્રબળ એસિડ છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક પ્રબળ બેઝ છે. જો આ બંને વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો NaCl અને H2O એની પ્રોડક્ટ સ્વરૂપે મળતા હોય છે, નિપજ સ્વરૂપે. અહીં એસિડ અને બેઝ બંને પ્રબળ અવસ્થાની અંદર છે, તો એના કારણે NaCl નામનો ક્ષાર આપણને મળે છે. મતલબ કે અહીં તટસ્થીકરણની પ્રક્રિયામાં એસિડ અને બેઝ બંને પ્રબળ હોવાથી જે ક્ષાર મળે છે એ ક્ષારમાં એસિડ કે બેઝમાંથી કોઈપણનું આધિપત્ય એટલે કે વધારેપણું હોતું નથી. બંને ઇક્વલ એક સમાન સ્વરૂપે એની અંદર હોય છે. એટલે આ રીતે થતી જે પ્રક્રિયા છે એમાં એસિડ અને બેઝ બંને પ્રબળ અવસ્થાની અંદર હોવાથી તટસ્થીકરણ થતાં ખરેખર જે તટસ્થ દ્રાવણ મળે છે એમાં H+ એટલે કે હાઇડ્રોજન કે OH- એટલે કે હાઇડ્રોક્સિલ આયનમાંથી કોઈપણનું આધિપત્ય એટલે કે વધારેપણું જોવા મળશે નહીં. હાઇડ્રોક્લોરિક એસિડ પ્રબળ એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ છે, જેમની તટસ્થીકરણ પ્રક્રિયા થવાથી આ રીતે આપણને જોવા મળે છે. નીચેની આપણે એક પ્રક્રિયા જોઈશું. એસિડિક એસિડ જે અહીંયા નિર્બળ એસિડ તરીકે લેવામાં આવેલો છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ તરીકે લેવામાં આવેલો છે. એટલે કે જો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચે જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા સોડિયમ એસિટેટ CH3COONA આપણને અહીંયા ક્ષાર સ્વરૂપે મળે છે અને પાણી અહીંયા મળે છે. તો અહીં જે ક્ષાર આપણને મળશે એનું પાણી સાથેનું જે જલીય દ્રાવણ છે એ બેઝિક ગુણધર્મવાળું દ્રાવણ જોવા મળશે. કારણ કે અહીંયા એસિડિક એસિડ એ નિર્બળ એસિડ છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે. આ બંને વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી જે સોડિયમ એસિટેટ મળે છે એનું જલીય દ્રાવણ બેઝિક ગુણધર્મવાળું, કારણ કે અહીંયા બેઝ પ્રબળ હોવાથી જે ક્ષાર મળશે એના ઉપર બેઝિકતાનું આધિપત્ય વધારે જોવા મળશે. આ જ પ્રમાણે જો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે પ્રબળ એસિડની સોડિયમ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો NH4Cl એમોનિયમ ક્લોરાઇડ અને પાણીનું મિશ્રણ આપણને મળશે. અહીં જે ક્ષારનું દ્રાવણ મળે છે એ એસિડિક ગુણધર્મવાળું જોવા મળશે, કારણ કે શરૂઆતમાં આપણે પ્રબળ એસિડ લીધેલો છે જેની પ્રક્રિયા નિર્બળ બેઝ સાથે કરેલી છે. એસિડ અને બેઝ બંનેમાંથી જે પણ પ્રબળ હશે એનું જે ક્ષાર બનશે એ ક્ષારના દ્રાવણમાં એ પ્રબળ જે હશે એનું આધિપત્ય એટલે કે એનું વર્ચસ્વ વધારે જોવા મળશે. જો એસિડ પ્રબળ હશે તો અંતિમ ક્ષારનું દ્રાવણ એસિડિક બનશે. જો બેઝ પ્રબળ હશે તો અંતિમ ક્ષારનું દ્રાવણ બેઝિક ગુણધર્મવાળું જોવા મળશે. જો બંને પ્રબળ હશે, જેમ શરૂઆતમાં આપણે ઉદાહરણ જોયું પહેલું HCl ને NaOH, જો બંને પ્રબળ હશે તો અંતિમ જે ક્ષારનું દ્રાવણ મળશે એમાં ના એસિડિક ગુણધર્મ વધારે જોવા મળશે ના બેઝિક ગુણધર્મ વધારે જોવા મળશે. એ એકદમ તટસ્થ સ્વરૂપે આપણને જોવા મળશે. આમ અહીં પ્રથમ કિસ્સામાં દ્રાવણની બેઝિકતા અને બીજા કિસ્સામાં એસિડિકતા વધારે આપણને જોવા મળે છે. તટસ્થીકરણ દ્વારા મળેલા ક્ષારની પાણી સાથેની પ્રક્રિયા કરવાની અને તે રીતે તટસ્થીકરણ વૃત્તિને ઉલટાવવાની જે પ્રક્રિયા છે તેને એસિડ કે બેઝ નિર્બળ હોય ત્યારે આવું જોવા મળે છે.
એસિડ અને બેઝ બંનેમાંથી કોઈ એક વસ્તુ નિર્બળ હોવી જરૂરી છે, તો જ આ પ્રક્રિયા આપણને સારી રીતે જોવા મળશે. ક્ષારોને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવક સાથે પ્રક્રિયા કરવાની અને તે રીતે તટસ્થીકરણ વિધિને ઉલટાવવાની પ્રક્રિયાને જળ વિભાજનની પ્રક્રિયા કહે છે. જળ વિભાજન એટલે પાણી દ્વારા ક્ષારનું થતું વિઘટન. અહીં નિર્બળ એસિડનો એનાયન એ પ્રબળ પૂરક બેઝ હોય છે અને તેથી તે પાણીના અણુમાંથી પ્રોટોન મેળવે છે. પાણી પ્રોટોનનું દાન કરી એસિડ તરીકે વર્તે છે. અહીં ફોર એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છીએ કે એસિડિક એસિડ એ નિર્બળ એસિડ છે, તેથી એસિડિક એસિડમાંથી બનતો જે એસિટેટ આયન છે CH3 આયન, એ એસિટેટ આયન પૂરક બેઝ તરીકે વર્તે છે, જે પાણીમાંથી H+ પ્રોટોન પોતે લઈ લે છે. પાણી એક પ્રોટોનનું દાન કરી OH- આયન ઉત્પન્ન કરે છે અને આ કારણે સોડિયમ એસિટેટનું જે ક્ષારનું દ્રાવણ છે એ OH- આયન ઉત્પન્ન થવાના કારણે બેઝિક ગુણધર્મ ધરાવે છે. તે જ પ્રમાણે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર જે એમોનિયમ નાઇટ્રેટ જે છે એ એસિડિક ગુણધર્મ ધરાવતું દ્રાવણ આપતો હોય છે. NaCl દ્રાવણમાં Na+ અને Cl- આયન રૂપે જોવા મળતા હોય છે. જો NaCl જેવા પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર, જે આપણે ઉપર ઉદાહરણ જોયું હતું HCl અને NaOHની પ્રક્રિયાથી આપણને NaCl નામનો ક્ષાર મળે છે. NaCl નામનો ક્ષાર આપણને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંનેની તટસ્થીકરણ પ્રક્રિયાથી મળે છે. તો આ જે ક્ષાર છે તેને પાણીમાં ઓગાળવામાં આવે તો તેનું આયનીકરણ થઈ દ્રાવણ તટસ્થ રહે છે. કારણ કે દ્રાવણ તટસ્થ જ રહેશે, કારણ કે આપણે શરૂઆતમાં જે એસિડ અને બેઝ લીધેલા છે એ બંને પ્રબળ લીધેલા છે. બંનેમાંથી કોઈ એક નિર્બળ હશે તો જ એક ક્ષારના દ્રાવણમાં જે પ્રબળ હશે એનું આધિપત્ય જોવા મળશે. ફોર એક્ઝામ્પલ કોપર સલ્ફેટ CuSO4 જો આપણે જોઈએ તો CuSO4 એ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો એક ક્ષાર છે. કોપર સલ્ફેટને જો બે આયનોમાં વિભાજિત કરવામાં આવે તો કોપર +2 અને SO4 -2 બે આયનોની અંદર વિભાજિત થશે. કોપર સલ્ફેટની અંદર રહેલા કોપર +2 આયનની પાણી સાથેની પ્રક્રિયા આપણે ક્ષારના જળ વિભાજનની પ્રક્રિયા આપણે જોઈ રહ્યા છીએ. એટલે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી જે આપણને ક્ષાર મળશે એની પાણી સાથેની તો પ્રક્રિયા આપણે જોવી જ પડશે. એટલે અહીં હરેક જે ક્ષાર મળશે એની પાણી સાથે પ્રક્રિયા જોવામાં આવશે. અહીં કોપર +2ની પાણી સાથેની પ્રક્રિયા કરતાં CuOH કોપરનો હાઇડ્રેટ મળે છે અને 2H+, અહીંયા H+ એ એસિડિકતા દર્શાવે છે, કારણ કે કોપર સલ્ફેટ એ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. અહીંયા પ્રબળ એસિડ પ્રબળ હોવાથી આપણને જે કોપર સલ્ફેટ ક્ષાર સ્વરૂપે મળે છે એની પાણી સાથે પ્રક્રિયા કરતાં આપણને અંતિમ જે દ્રાવણ મળશે એમાં એસિડનું વર્ચસ્વ વધારે જોવા મળશે. એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ છે જે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડનો ક્ષાર. પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના ક્ષાર તરીકે અહીંયા Na2CO3 સોડિયમ કાર્બોનેટ અહીં લીધેલો છે, જેને એના બે આયનોમાં વિભાજિત કરતાં 2 Na+ અને CO3 આપણને અહીં મળશે. અહીં CO3 ની પાણી સાથેની પ્રક્રિયા કરતાં CO3 + 2 H2O 2 OH- અને H2CO3 કાર્બોનિક એસિડ આપણને અહીંયા મળશે. પરંતુ અહીં અંતિમ OH- આયન મળતો હોવાથી આ જે દ્રાવણ છે એ દ્રાવણ બેઝિક ગુણધર્મોવાળું જોવા મળશે. કારણ કે આપણો સોડિયમ કાર્બોનેટ એ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડનો ક્ષાર હોવાથી અહીં પ્રબળ એસિડ હોવાથી અંતિમ પાણી સાથેની પ્રક્રિયાથી જે દ્રાવણ મળશે એમાં બેઝિકતાનું આધિપત્ય વધારે જોવા મળે છે. અહીં નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર, નિર્બળ એસિડ તરીકે આપણે એસિડિક એસિડ લઈ શકીએ છીએ CH3COOH, અને નિર્બળ બેઝ તરીકે આપણે NH4OH
એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લઈ શકીએ છીએ. જ્યારે એસિડિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CH3COOH પ્લસ NH4OH બંને વચ્ચેની જ્યારે પ્રક્રિયા થશે ત્યારે આપણને CH3COONH4 એટલે કે એમોનિયમ એસિટેટ ક્ષાર સ્વરૂપે આપણને જોવા મળશે અને પાણીનો અણુ એની અંદરથી આપણને અલગ થતો જોવા મળશે. તો અહીંયા જે CH3COONH4 જે એમોનિયમ એસિટેટ અહીંયા લીધેલો છે એ નિર્બળ એસિડ એટલે કે એસિડિક એસિડ અને નિર્બળ બેઝ એટલે કે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બંને વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી મળતો ક્ષાર છે. હવે આ એમોનિયમ એસિટેટ નામના ક્ષારને એના બે આયનોમાં વિભાજિત કરીશું આપણે, NH4+ અને CH3COO- એસિટેટ આયન. સૌપ્રથમ NH4+ આયનની પાણી સાથેની પ્રક્રિયા જો કરવામાં આવશે તો પાણીમાં રહેલા OH- NH4 સાથે જોડાઈ NH4OH અને H+ અલગ કરે છે. બીજો જે એમોનિયમ એસિટેટનો આયન છે CH3COO- એસિટેટ આયન એની H+ સાથે પ્રક્રિયા કરતા CH3COOH અહીં આપણે જોઈ શકીએ છીએ કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની તટસ્થીકરણની પ્રક્રિયાથી જે આપણને ક્ષાર મળ્યો એમોનિયમ એસિટેટ એની પાણી સાથેની પ્રક્રિયા કરવાથી આપણને પાછું NH4OH અને એસિડિક એસિડ એટલે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ બંને એક સ્વરૂપે પાછું મળે છે. મતલબ કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના તટસ્થીકરણની પ્રક્રિયાથી જે પણ દ્રાવણ મળશે એમાં એસિડિક કે બેઝિક કોઈ પણ ગુણધર્મનું આધિપત્ય એટલે કે વધારો જોવા મળશે નહીં. બંને ઇક્વલ સ્વરૂપે તટસ્થ સ્વરૂપે હશે. એસિડ અને બેઝ બંનેમાંથી કોઈ એક પ્રબળ હોય અને કોઈ એક નિર્બળ હોય તો જ એમાંથી જે બનતો જે ક્ષાર છે એ ક્ષારના જલીય દ્રાવણમાં જે પ્રબળ હશે એનું આધિપત્ય વધારે જોવા મળે છે. આ રીતે આપણને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી NaCl નામનો ક્ષાર મળે છે. નિર્બળ એસિડ એટલે કે એસિડિક એસિડ અને પ્રબળ બેઝ એટલે કે NaOH બંને વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયાથી સોડિયમ એસિટેટ નામનો ક્ષાર મળે છે. એવી જ રીતે પ્રબળ એસિડ એટલે કે HCl અને નિર્બળ બેઝ એટલે કે NaOH બંને વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયાથી NH4Cl એમોનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર મળે છે. એ જ પ્રમાણે નિર્બળ એસિડ એટલે કે એસિડિક એસિડ, નિર્બળ બેઝ એટલે કે NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બંને વચ્ચેની પ્રક્રિયાથી આપણને CH3COONH4 એટલે કે એમોનિયમ એસિટેટ નામનો ક્ષાર મળે છે. હવે આપણે અહીં સુધી એ જોયું કે કોઈ એક એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર મળે છે. જો એસિડ અને બેઝ બંને પ્રબળ હોય તો અંતિમ ક્ષારનું જલીય દ્રાવણ જે મળશે એમાં એસિડ કે બેઝનું કોઈનું પણ આધિપત્ય જોવા મળશે નહીં. પરંતુ જો એસિડ અને બેઝમાંથી કોઈ એક પ્રબળ હશે તો એના અંતિમ ક્ષારના જલીય દ્રાવણમાં એ પ્રબળ જે હશે એનું આધિપત્ય જોવા મળશે. તો આ રીતે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી જે ક્ષાર બને છે એ ક્ષારની ફરી પાણી સાથેની પ્રક્રિયા કરવાથી એટલે કે ક્ષારનું પાણીમાં વિઘટન કરવાની પ્રક્રિયાથી, જેને બીજા શબ્દોમાં કહીએ તો તટસ્થીકરણ પ્રક્રિયાને ઉલટાવવાની જે પ્રક્રિયા છે એને ક્ષારનું જળ વિભાજન કહે છે. આ રીતે ક્ષારનું જળ વિભાજન થયા બાદ એ જે દ્રાવણ મળે છે એ દ્રાવણના પીએચનું સમીકરણ, એનું પીએચ કઈ રીતે શોધવું એ માટેનું એક સમીકરણ અહીં આપણે જોવાનું છે. તો અહીં આપણે જોઈશું કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારના જળ વિભાજનથી પ્રાપ્ત થતા દ્રાવણના પીએચનું સમીકરણ. અહીં આપણે નિર્બળ એસિડ તરીકે એસિડિક એસિડ લઈએ છીએ અને પ્રબળ બેઝ તરીકે NaOH લઈએ છીએ. અગાઉ આપણે જોયું એ પ્રમાણે અહીં એસિડ નિર્બળ છે અને બેઝ પ્રબળ છે, એટલે આ બંનેની તટસ્થીકરણ પ્રક્રિયાથી જે પણ ક્ષાર મળશે એની પાણી સાથેની પ્રક્રિયાથી જે દ્રાવણ મળશે એ દ્રાવણ હંમેશા બેઝિક ગુણધર્મ ધરાવતું જ હશે. કારણ કે અહીંયા
બેઝ પ્રબળ લેવામાં આવેલો છે અને એસિડ નિર્બળ લેવામાં આવેલો છે. તો એસિડિક એસિડની NaOH સાથેની પ્રક્રિયાથી આપણને ક્ષાર મળશે, સોડિયમ એસિટેટ, અને પાણી અહીંયા મળશે. ક્ષારને જો Ma સિમ્બોલ તરીકે લેવામાં આવે તો ક્ષારની પાણી સાથેની પ્રક્રિયા એટલે કે ક્ષારનું વિઘટન કરવામાં આવે છે પાણીની અંદર. તો અહીંયા Ma ક્ષાર જે છે એને બે આયનો Ma+A- તરીકે લેતા H2O પાણી સાથે પ્રક્રિયા કરતા આપણને ખ્યાલ છે કે NaOH એ પ્રબળ બેઝ આપણે શરૂઆતમાં લીધેલો છે. એટલે આપણું અંતિમ જે દ્રાવણ મળશે એમાં OH- નું પ્રભુત્વ વધારે છે. એટલે OH- અલગ આયન સ્વરૂપે અહીંયા તરી આવે છે M+ અને Ha. અહીં બંને બાજુથી M+ આયનોને દૂર કરતા અંતિમ સમીકરણ આપણને મળશે A- H2O OH- Ha. સક્રિયકરણ જથ્થાના નિયમ પ્રમાણે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા લેતા અહીં KH ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા OH- Ha અપોન A- સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. અહીં બ્રેકેટ એ સાંદ્રતાનો નિર્દેશ કરે છે, જ્યારે Ha એ જળ વિભાજન અચળાંક છે. અહીં OH- એ બેઝ, Ha એ એસિડ છે અને A- એ અવિભાજિત ક્ષાર છે, અજળ વિભાજિત ક્ષાર. અહીં પ્રક્રિયાના સમતોલન સમયે ક્ષારના જેટલા મોલ અંશનું જળ વિભાજન થયેલું હોય તેને જળ વિભાજનની માત્રા H કહે છે. ફોર એક્ઝામ્પલ, દ્રાવણની સાંદ્રતા C મોલ પ્રતિ લિટર જો આપણે લઈએ તો જળ વિભાજનની માત્રા H છે, જેને સમીકરણ સ્વરૂપે જોતા A- H2O OH- Ha હવે આ બધાની સાંદ્રતા C અને જળ વિભાજનની માત્રા H તરીકે લેતા A- સાંદ્રતા C બ્રેકેટમાં 1 H, OH- સાંદ્રતા C અને જળ વિભાજનની માત્રા H, અને HAની સાંદ્રતા C અને જળ વિભાજનની માત્રા H. આ સમીકરણને ઉપરના સમીકરણ સ્વરૂપે જોતા KH ઇઝ ઇક્વલ ટુ આપણને સાંદ્રતા અને જળ વિભાજનની માત્રાના સ્વરૂપમાં મળશે CH ક્રોસ CH અપોન C 1 H. ઉપર C² S² અપોન નીચે C 1 H. એક CC ઉપર નીચેથી દૂર થતાં અંતિમ આપણને S² C અપોન નીચે 1 S સ્વરૂપે આપણને અહીં મળશે. અહીં H2O પાણીનું સ્વયં આયનીકરણ કરતાં H2O ઇઝ ઇક્વલ ટુ H+ અને OH- સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ. અને નીચે નિર્બળ એસિડનું વિયોજન થાય છે Ha, એ આપણને Ha+ અને A- સ્વરૂપે આપણને અહીં મળે છે. અહીં Kw જેને પાણીનો આયોનિક ગુણાકાર લેતા Kw ઇઝ ઇક્વલ ટુ H+ OH- આપણે લઈ શકીએ છીએ. અને Ha ને એસિડનો વિયોજન અચળાંક તરીકે લેતા Ka ઇઝ ઇક્વલ ટુ H+ A- અપોન નીચે Ha- સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ. અહીં Kw અપોન K બંનેનો ભાગાકાર લેતા બંનેની કિંમત આપણને ઉપર આપેલી જ છે. Kw અને Kની બંનેની કિંમત અહીં મૂકતા Ha બ્રેકેટમાં OH- Ha અપોન નીચે H+ અને A- સ્વરૂપે મળશે. ઉપર અને નીચેથી H+ આયનોને દૂર કરતાં અંતિમ આપણને મળશે OH- Ha અપોન નીચે A-, જ્યાં Kw અપોન Ka ઇઝ ઇક્વલ ટુ KH આપણે લઈ શકીએ છીએ. તો આપણને અંતિમ સૂત્ર KH ઇઝ ઇક્વલ ટુ Kw અપોન Ka સ્વરૂપે મળે છે. અહીં જળ વિભાજન અચળાંક KH એ એસિડના વિયોજન અચળાંક Kaના વ્યસ્ત પ્રમાણમાં જેમ એસિડ નબળો તેમ Kaનું મૂલ્ય ઓછું અને KHનું મૂલ્ય વધારે આપણને જોવા મળે છે. અહીં જળ વિભાજનથી પ્રાપ્ત થતા દ્રાવણનું pH. હવે આપણે અંતિમ pHની ગણતરી તરફ આગળ જઈશું. તો આપણને KH ઇઝ ઇક્વલ ટુ Kw અપોન Ka નામનું એક સૂત્ર આપણને મળી ચૂક્યું છે, જ્યાં Kw ઇઝ ઇક્વલ ટુ પાણીનો આયોનિક ગુણાકાર, જેના બદલામાં આપણે OH- અને Ha- લઈ શકીએ છીએ, અપોન નીચે A-